આજના વિડીયોમાં જીએસઆરટીસી કંડક્ટર સ્પેશિયલ રોડ સેફ્ટીના ટોપ 500 એમસીક્યુનો ભાગ 1 જોઈશું। આવનાર પરીક્ષા માટે આ ખૂબ જ ઉપયોગી રહેશે। સિલેબસ મુજબ જ આપણે વિડીયો છે તે બનાવેલા છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। વાહન ચલાવતી વખતે નીચેનામાંથી કયો દસ્તાવેજ હંમેશા સાથે રાખવો ફરજિયાત છે? 4 ઓપ્શન આપેલા છે, સાથે સાથે જવાબ આપતા જજો જેથી તમારે પણ પ્રેક્ટિસ થાય। અહીં સાચો જવાબ આવશે ડ્રાઇવિંગ લાયસન્સ। વાહન ચલાવતા હોય ત્યારે ડ્રાઇવિંગ લાયસન્સ રાખવું જરૂરી છે। રસ્તા પર દોરેલી તૂટક સફેદ લાઇન શું સૂચવે છે? તમે અહીં ફોટોમાં જોઈ શકો આ રીતે તૂટક સફેદ લાઇન હોય કટકા કટકા તો શું સૂચવે છે? તો જવાબ આવશે જો સલામત હોય તો લેન બદલી શકાય છે અથવા ઓવરટેક કરી શકાય છે। બે મતલબ થાય છે આના કે સલામત હોય તો તમે બીજી લાઇનમાં આવી શકો છો અથવા ઓવરટેક પણ કરી શકો છો। ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? ગિયરવાળા વાહન માટે, કેમ કે લીવરવાળા છે તે તો બધા ચલાવી શકે છે, પરંતુ ગિયરવાળા વાહન માટે જવાબ આવશે 18 વર્ષ હોવી જોઈએ। જે ઇલેક્ટ્રિક વાહનો આવે છે જેની સ્પીડ લિમિટ ઓછી હોય છે તે 18 વર્ષથી નીચેના હોય તે પણ ચલાવી શકે છે। સ્કૂટી વગેરે છે તે પણ બધા ચલાવી શકતા નથી, લાયસન્સની જરૂર પડે છે, 18 વર્ષ ઉંમર હોવી જોઈએ। હોસ્પિટલ અથવા કોર્ટની નજીક ક્યુ હોર્ન વગાડવાની મનાઈ હોય છે? હોસ્પિટલ અને કોર્ટે જવાબ આવશે કોઈપણ પ્રકારનું હોર્ન વગાડવું નહીં, સાયલેન્સ ઝોન હોય છે। આ રીતે ઉપર નિશાની આપેલી છે એ રીતે નિશાની હોય છે સાયલેન્સ ઝોનની, ત્યાં કોઈપણ પ્રકારનું હોર્ન છે તે વગાડી શકાતું નથી। રસ્તા પર સ્ટોપ સાઇનનો આકાર કેવો હોય છે? તમે અહીં ફોટોમાં જોઈ શકો સ્ટોપ સાઇન છે તે અષ્ટકોણ હોય છે, 8 ખૂણાવાળું હોય છે, 8 બાજુઓ હોય છે, તમે અહીં ફોટોમાં જોઈ શકો। પાછળથી આવતા વાહનને જોવા માટે ડ્રાઈવર કયા અરીસાનો ઉપયોગ કરે છે? ડ્રાઈવર અહીં અરીસામાં જોઈ રહ્યો છે, પાછળ વાહન આવી રહ્યા છે, પરંતુ કયો અરીસો હોય છે? તો જવાબ આવશે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે। જ્યારે કોઈ વાહન વળાંક પર હોય ત્યારે સ્પીડમાં શું કરવું જોઈએ? જવાબ આવશે સ્પીડ ધીમી કરવી જોઈએ। વળાંક આવે ત્યારે સ્પીડ શું કરવી જોઈએ? ધીમી કરવી જોઈએ। ટ્રાફિક સિગ્નલમાં પીળી લાઇટ શું દર્શાવે છે? 3 લાઇટો આપેલી હોય છે, રેડ, યલો અને ગ્રીન। તેમાં યલો એટલે કે પીળી લાઇટ છે તે શું દર્શાવે છે? જવાબ આવશે થોભવા માટે તૈયાર થાવો અથવા સાવચેતીપૂર્વક આગળ વધો। કયા વાહનોને રસ્તા પર પ્રથમ અગ્રતા આપવી જોઈએ? પ્રથમ અગ્રતા જવાબ આવશે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડને પ્રથમ અગ્રતા છે તે આપવી જોઈએ। ઝેબ્રા ક્રોસિંગ શેના માટે હોય છે? ઝેબ્રા ક્રોસિંગ છે તે પદયાત્રીઓ એટલે કે પગપાળા ચાલનારાને રસ્તો ઓળંગવા માટે હોય છે। તમે અહીં ફોટોમાં જોઈ શકો તેને ઝેબ્રા ક્રોસિંગ કહે છે। લર્નિંગ લાયસન્સની મુદ્દત કેટલા સમયની હોય છે? જો લર્નિંગ લાયસન્સ કઢાવ્યું હોય તો તેની મુદ્દત છે તે 6 મહિનાની હોય છે। 6 મહિનાની અંદર પાક્કું લાયસન્સ આવી જવું જોઈએ। ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા બદલ કઈ કલમ હેઠળ ગુનો બને છે? જવાબ આવશે મોટર વ્હીકલ એક્ટની કલમ 184 મુજબ ગુનો બને છે મોબાઈલ ચલાવતા ચલાવતા ડ્રાઇવિંગ કરવા પર। મોટર વ્હીકલ એક્ટ મુજબ વાહનમાં સીટ બેલ્ટ ન બાંધવા બદલ કેટલા દંડની જોગવાઈ છે? તો અહીં 1000 રૂપિયાની જોગવાઈ છે। જો સીટ બેલ્ટ બાંધેલો ન હોય તો 1000 રૂપિયા દંડ થઈ શકે છે। અને આ જે નિયમ છે તે આગળ બેસનાર અને પાછળ બેસનાર બધા માટે લાગુ પડે છે। રાત્રિ દરમિયાન જ્યારે સામેથી બીજું વાહન આવતું હોય ત્યારે હેડલાઇટ કઈ સ્થિતિમાં રાખવી જોઈએ? તો હેડલાઇટ છે તે લો બીમમાં રાખવી જોઈએ, લો બીમ પર એટલે કે નીચેની સાઈડ, તમે ફોટોમાં જોઈ શકો। દારૂ પીને વાહન ચલાવવું એ મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ ગુનો બને છે? ડ્રિંક એન્ડ ડ્રાઈવ જવાબ આવશે કલમ 185 હેઠળ ગુનો બને છે।
વાહનની બ્રેક લાઇટ કયા રંગની હોય છે? બ્રેક મારી અને પાછળ જે લાઇટ થાય તે લાલ રંગની હોય છે, તમે ફોટોમાં જોઈ શકો. ડાબી બાજુ વળાંક લેતી વખતે ડ્રાઈવરે કઈ બાજુનું સિગ્નલ એટલે કે ઇન્ડિકેટર આપવું જોઈએ? તો જે બાજુ જવું હોય તે બાજુનું ઇન્ડિકેટર છે તે આપવું જોઈએ. ડાબી બાજુ જવું હોય તો ડાબી બાજુનું, જમણી બાજુ જવું હોય તો જમણી બાજુનું. જો રસ્તા પર સતત બે સીધી પીળી લાઈન દોરેલી હોય તો તેનો અર્થ શું થાય? ફોટામાં આપેલી છે બે સીધી પીળી લાઈન છે તે આપેલી છે. તો જવાબ આવશે લાઈન ઓળંગવાની કે ઓવરટેક કરવાની સખત મનાઈ છે. અહીં લાઈન ઓળંગી પણ નથી શકાતી અને ઓવરટેક પણ કરી શકાતી નથી. પૂરતી હવામાં ધુમ્મસ એટલે કે ફોગ હોય ત્યારે વાહન ચલાવતી વખતે કઈ લાઇટ ચાલુ રાખવી જોઈએ? ફોગ એટલે કે ધુમ્મસ હોય ત્યારે ફોગ લાઇટ ચાલુ રાખવી જોઈએ. સ્કૂલ બસનો રંગ સામાન્ય રીતે કેવો હોય છે? સ્કૂલ બસ તમને બધાને ખ્યાલ હશે, જોયેલી હશે, પીળા રંગની હોય છે, પીળો રંગ હોય છે. કંડક્ટર તરીકે બસ ઊભી રાખવા માટે ડ્રાઈવરને કેટલી વિસલ એટલે કે સીટી મારવી પડે છે? બસ ઊભી રાખવી હોય તો કેટલી વિસલ મારવી પડે? એક લાંબી સીટી વગાડવાની હોય છે. બસ ચાલુ કરવા માટે કંડક્ટરે કેટલી વિસલ એટલે કે સીટી મારવી જોઈએ? બસ ચાલુ કરવા માટે છે કંડક્ટરે બે ટૂંકી સીટી મારવી જોઈએ. ટ્રાફિક સાઇન એટલે કે ચિહ્નો મુખ્યત્વે કેટલા પ્રકારના હોય છે? તો ટોટલ 3 પ્રકારના હોય છે. એક આજ્ઞાત્મક હોય છે, એક ચેતવણીરૂપ હોય છે અને એક માહિતીપ્રદ હોય છે. ત્રિકોણની અંદર દર્શાવવામાં આવતા ટ્રાફિક ચિહ્નો કયા પ્રકારના હોય છે? નીચે ફોટોમાં જોઈ શકો. તો જવાબ આવશે ચેતવણી આપતા એટલે વોર્નિંગ આપતા આ ચિહ્નો છે તે હોય છે. કેમાં હોય? ત્રિકોણમાં. ગોળ આકારમાં લાલ બોર્ડર સાથે દર્શાવવામાં આવતા ચિહ્નો શું સૂચવે છે? ફરજિયાત, આજ્ઞાત્મક એટલે કે નિયમોનું પાલન કરવું જ પડે. જેમ કે અહીં 20 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ હોવી જોઈએ તો ત્યાં 20ની જ હોવી જોઈએ. વધારે હોય તો દંડ થઈ શકે. કોઈ અકસ્માત થાય ત્યારે ઈજાગ્રસ્ત વ્યક્તિને અપાતી તાત્કાલિક સારવારને શું કહેવાય છે? તો તેને પ્રાથમિક સારવાર એટલે કે ફર્સ્ટ એઇડ કહેવાય છે. અને કંડક્ટર માટે ફર્સ્ટ એઇડનું સર્ટિફિકેટ પણ ફરજિયાત માંગે છે. ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડનાર મદદગાર વ્યક્તિને કાયદાકીય રક્ષણ આપતો નિયમ કયો છે? તો એ છે ગુડ સમરિટન લો. ગુડ સમરિટન લો. અકસ્માતના સમયે ઇમરજન્સી મેડિકલ હેલ્પ માટે કયો ટોલ ફ્રી નંબર છે? મેડિકલ હેલ્પ માટે 108 છે જે એમ્બ્યુલન્સ ચાલે છે. એ સિવાય 112 પણ છે. વાહનનું પ્રદૂષણ નિયંત્રિત છે તે દર્શાવતા પ્રમાણપત્રને ટૂંકમાં શું કહે છે? આપણે બધા 2 વ્હીલ 4 વ્હીલ માટે કઢાવતા હોઈએ છીએ તો એ છે PUC. PUCનું પૂરું નામ પૂછી લ્યો તો તમને આવડતું હોવું જોઈએ. પોલ્યુશન અંડર કંટ્રોલ PUCનું પૂરું નામ થાય છે. PUC સર્ટિફિકેટની મુદ્દત નવા વાહનો સિવાય સામાન્ય રીતે કેટલા સમયની હોય છે? PUC એક વખત આપણે કઢાવ્યું તો તે 6 મહિના સુધી ચાલે છે. 6 મહિના પછી પાછું કઢાવવું પડે છે. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ ટિકિટ વગર મુસાફરી કરવી એક ગુનો છે? ટિકિટ વગર મુસાફરી જવાબ આવશે કલમ 178 મુજબ ગુનો બને છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ એટલે કે નેશનલ હાઈવેનો માઇલસ્ટોન કયા રંગનો હોય છે? જે પથ્થર આપેલો હોય તે કયા રંગનો હોય? તો જવાબ આવશે પીળો અને સફેદ. તમે અહીં ફોટોમાં જોઈ શકો. આ છે નેશનલ હાઈવે માટે પીળો અને સફેદ. ગ્રીન અને સફેદ હોય તો તે રાજ્ય ધોરીમાર્ગ એટલે કે સ્ટેટ હાઈવે માટે હોય છે. સિટી અને ડિસ્ટ્રિક્ટ રોડ હોય તો તેમાં સફેદ અને કાળો હોય છે. એ સિવાય રૂરલ રોડ હોય એટલે કે ગામડાનો જે રોડ હોય ત્યાં ઓરેન્જ અથવા લાલ અને સફેદ હોય છે. સ્ટેટ હાઈવે રાજ્ય ધોરીમાર્ગના માઇલસ્ટોનનો રંગ કેવો હોય છે? આપણે હમણાં જ જોયો. જવાબ આવશે લીલો અને સફેદ હોય છે. ઉપર લીલો, નીચે સફેદ.
ગ્રામ્ય રસ્તાના માઇલસ્ટોનનો રંગ કેવો હોય છે? રૂરલ રોડ્સના માઇલસ્ટોનનો રંગ જવાબ આવશે નારંગી અથવા લાલ અને નીચે સફેદ. વાહન ચલાવતી વખતે આગળના વાહનથી સુરક્ષિત અંતર રાખવાના નિયમને શું કહે છે? તો તેને 2 સેકન્ડ રૂલ કહે છે. 2 સેકન્ડ રૂલ, 2 મિનિટનો નિયમ, 2 સેકન્ડનો નિયમ. ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ ન પહેરવા બદલ નવી જોગવાઈ મુજબ કેટલો દંડ થઈ શકે? હેલ્મેટ ન પહેર્યું હોય તો ₹500નો દંડ થઈ શકે છે. ગુજરાતમાં 500 છે, કેન્દ્રમાં 1000 છે. મુખ્ય કાયદામાં 1000 લખેલા છે, પરંતુ ગુજરાત સરકારે રાહત આપવા માટે 500 કરેલા છે. વાહન વીમો કયો લેવો કાયદાકીય રીતે ફરજિયાત છે? વ્હીકલ ઇન્સ્યોરન્સ કયો લેવો પડે કાયદાકીય રીતે? તો જવાબ આવશે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ તો હોવો જ જોઈએ. ફૂલ ઇન્સ્યોરન્સ ન લો તો પણ ચાલે, પરંતુ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ તો લેવો જ પડે છે. બસમાં મુસાફરોની સુરક્ષા માટે કયું સાધન હોવું અનિવાર્ય છે? શું હોવું જોઈએ નીચેનામાંથી? તો જવાબ આવશે ફર્સ્ટ એડ બોક્સ અને અગ્નિશામક યંત્ર, આ બંને હોવા જરૂરી છે. રસ્તા પર નો પાર્કિંગનું ચિહ્ન કેવું હોય છે? નો પાર્કિંગનું ચિહ્ન લાલ ગોળ વર્તુળમાં એક ત્રાસી લાઈન એટલે કે ક્રોસ હોય છે, અંદર P લખેલો હોય છે, એટલે નો પાર્કિંગ. રસ્તા પરનો સ્ટોપિંગનું ચિહ્ન કેવું હોય છે? નો સ્ટોપિંગ, નો સ્ટેન્ડિંગ, એ બંને માટેનું ચિહ્ન અહીં આપેલું છે. લાલ વર્તુળમાં બેવડી ત્રાસી લાઈન એટલે કે X ચિહ્ન હોય છે. નો સ્ટોપિંગ, નો સ્ટેન્ડિંગ એટલે કે અહીં વાહન ઊભું પણ ન રાખવું અને અહીં થોભવું પણ નહીં. ભારતમાં રોડ પર વાહનો કઈ બાજુથી ચાલે છે? તો ભારતમાં છે તે ડાબી બાજુથી ચાલે છે. વિદેશોમાં છે તે જમણી બાજુ પણ ચાલતા હોય છે. સામાન્ય રીતે ઓવરટેકિંગ કઈ બાજુથી કરવું જોઈએ? ઓવરટેકિંગ છે તે હંમેશા જમણી બાજુથી કરવું જોઈએ. અહીં રસ્તો છે, ડાબી સાઈડમાં વાહન જાય છે, તો એને ઓવરટેક કરવા માટે આપણે જમણી સાઈડ થઈને ઓવરટેક કરવું જોઈએ. કંડક્ટરની ફરજો મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ આવે છે? કઈ એવી કલમ છે જેમાં કંડક્ટરની ફરજો આપેલી છે? કલમ 124માં. જ્યારે રસ્તા પર ગીવ વે એટલે કે રસ્તો આપવાનું ચિહ્ન હોય તેનો આકાર કેવો હોય છે? તમે અહીં જોઈ શકો ગીવ વે, જવાબ આવશે ઊંધો ત્રિકોણ હોય છે. વન વે રોડ પર ક્યુ ગિયર અથવા કઈ ડ્રાઇવિંગ મનાઈ હોય છે? વન વે રોડ હોય તો તેમાં રિવર્સ ડ્રાઇવિંગ, ગાડી પાછળ લેવાની મનાઈ હોય છે. જો વન વે રસ્તો હોય તો તેમાં ગાડી છે તે સીધી જ જવી જોઈએ, રિવર્સમાં પાછી લઈ શકાતી નથી. ન્યૂનતમ સ્પીડ લિમિટ દર્શાવતું ચિહ્ન કયા રંગના ગોળમાં હોય છે? તો તે વાદળી ગોળમાં એટલે કે બ્લુ સર્કલની અંદર આપેલું હોય છે લિમિટ દર્શાવતું ચિહ્ન. અહીં 30ની સ્પીડ લિમિટ દર્શાવેલી છે. બસ ટર્મિનસ કે ડેપોમાં બસની મહત્તમ સ્પીડ કેટલી હોવી જોઈએ? બસ સ્ટેશન છે અથવા બસ ડેપો છે તેમાં બસ અંદર એન્ટર થાય છે તો તેની સ્પીડ કેટલી હોવી જોઈએ? 10 કિલોમીટર પ્રતિ કલાક હોવી જોઈએ, એથી વધારે હોવી ના જોઈએ, એટલે કે ધીમી ચાલવી જોઈએ. અકસ્માત સમયે જો ડ્રાઈવર ભાગી જાય તો તે મોટર વ્હીકલ એક્ટની કઈ સુધારેલી કલમ હેઠળ ગંભીર ગુનો બને છે? અકસ્માત કરી અને ડ્રાઈવર નાસી છૂટે તો જવાબ આવશે કલમ 161. એ સિવાય નૂતન ભારતીય ન્યાય સંહિતાની જોગવાઈઓ પણ છે. વ્યાવસાયિક વાહન કોમર્શિયલ વ્હીકલ જેમ કે જીએસઆરટીસી બસના નંબર પ્લેટનો રંગ કેવો હોય છે? તો જે આગળ નંબર પ્લેટ આપેલી હોય તે સફેદ પ્લેટ પર કાળા અક્ષર લોકલ બસ માટે હોય છે અને સફેદ પ્લેટ પર લાલ અક્ષર છે તે એક્સપ્રેસ બસ માટે હોય છે. એ સિવાય ડિજિટલ બોર્ડ્સ પણ આવે છે કે જેની અંદર અક્ષરો છે તે ડિસ્પ્લે થતા હોય છે. નીચેનામાંથી કયું ચિહ્ન ફરજિયાત આગળ વધવાનું સૂચવે છે? ફરજિયાત આગળ વધવું, જવાબ આવશે
સીધો તીર વાદળી ગોળમાં, વાદળી ગોળ હોય ને એમાં આ રીતનો સીધો તીર આપેલો હોય એનો મતલબ શું થાય? તો ફરજિયાત આગળ વધવું. આમાં પરીક્ષામાં તમને એવું પણ પૂછી શકે કે આ નિશાની શેના માટે છે? તો ફરજિયાત આગળ વધવા માટે છે. મોટર વ્હીકલ એક્ટ મુજબ કઈ ઉંમરની વ્યક્તિ ડ્રાઇવિંગ લાયસન્સ વિના સાર્વજનિક જગ્યાએ વાહન ચલાવી શકતી નથી? આનો જવાબ જોઈએ તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. આનો જવાબ આવશે 18 વર્ષથી ઓછી, કેમ કે તેની પાસે લાયસન્સ હોતું નથી. રાત્રિના સમયે વાહન પાર્ક કરતી વખતે કઈ લાઇટ ચાલુ રાખવી ફરજિયાત છે? જો વાહન પાર્ક કરી રહ્યા છો રાતના તો કઈ લાઇટ ચાલુ રાખવી જોઈએ? પાર્કિંગ લાઇટ, જે પાછળની પાર્કિંગ લાઇટ છે તે ચાલુ રાખવી જોઈએ. જો રસ્તા પર મધ્યમાં સળંગ તૂટ્યા વિનાની સફેદ કે પીળી લાઈન દોરેલી હોય તો તેનો અર્થ શું થાય? તો તેનો અર્થ થશે ઓવરટેક કરવાની કે લાઈન ઓળંગવાની સખત મનાઈ છે. વાહન ચલાવતી વખતે નીચેનામાંથી કઈ સ્થિતિમાં ઓવરટેક કરવું સંપૂર્ણપણે પ્રતિબંધિત છે? જવાબ આવશે સાંકડા પુલ પર ઓવરટેક કરી શકાતું નથી, જે નેરો બ્રિજ હોય ત્યાં. ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટની વેલિડિટી એટલે કે મુદ્દત સામાન્ય રીતે કેટલા સમયની હોય છે? ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ જવાબ આવશે 1 વર્ષની હોય છે. વ્હીકલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એટલે કે આરસી બુકની મુદ્દત નવા ખાનગી વાહન માટે કેટલા વર્ષની હોય છે? આરસી બુકની મુદત જવાબ આવશે 15 વર્ષ માટે હોય છે. ટ્રાફિક સિગ્નલ પર લાલ લાઇટ ઝબકતી હોય ત્યારે ડ્રાઈવરે શું કરવું જોઈએ? ટ્રાફિક સિગ્નલ ઉપર લાલ લાઇટ ચાલુ હોય તો વાહનને સંપૂર્ણ ઊભું રાખવું જોઈએ, એટલે કે ત્યાં સ્ટોપ કરી દેવાનું હોય છે. જો કોઈ વાહન ચાલક અકસ્માત સર્જે અને કોઈ વ્યક્તિને ઈજા થાય તો તેણે કેટલા સમયમાં નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો પડે છે? 24 કલાકની અંદર નજીકના પોલીસ સ્ટેશને હાજર થઈ જવું જોઈએ. રસ્તા પર દોરેલી પીળી તૂટક લાઈન શું સૂચવે છે? પીળા કલરની લાઈન હોય અને તૂટક એટલે કે કટકે હોય તો સાવચેતીપૂર્વક ઓવરટેક કે લેન બદલી શકાય છે. ટ્રાફિક ચિહ્નોમાં ચોરસ કે લંબચોરસ આકારના સાઇનબોર્ડ શું દર્શાવે છે? તો તે માહિતીપ્રદ ચિહ્નો હોય છે. જો બસ ચાલુ હોય અને મુસાફરને અચાનક ઉલટી કે ચક્કર આવે તો કંડક્ટરે પ્રાથમિક સારવારમાં શું આપવું જોઈએ? ORS અથવા લીંબુ પાણી અને આરામ આપવો જોઈએ. વાહન ચલાવતી વખતે કયા પ્રકારના જૂતા ચપ્પલ પહેરવા કાયદાકીય રીતે વધુ સુરક્ષિત અને યોગ્ય માનવામાં આવે છે? જવાબ આવશે પગમાં બરાબર ફિટ બેસતા બંધ જૂતા હોવા જોઈએ, એટલે કે શૂઝ હોવા જોઈએ. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ ઓવર સ્પીડિંગ દંડનીય ગુનો છે? ઓવર સ્પીડિંગ એટલે શું? તો કે નક્કી કરેલી ગતિ કરતાં વધુ ઝડપે વાહન ચલાવવું. જવાબ આવશે કલમ 183 મુજબ ગુનો બને છે ઓવર સ્પીડિંગ. માલ સામાનના વાહનોમાં ટ્રક વગેરે ક્ષમતા કરતાં વધુ વજન એટલે કે ઓવરલોડિંગ ભરવા બદલ કઈ કલમ હેઠળ દંડ થાય છે? તો કલમ 194A હેઠળ દંડનીય બને છે ઓવરલોડિંગ, કલમ 194A. ગ્રીન ચેનલનો ઉપયોગ ટ્રાફિક મેનેજમેન્ટમાં શેના માટે થાય છે? ગ્રીન ચેનલ જવાબ આવશે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ એટલે કે અંગ પ્રત્યારોપણ માટે મેડિકલ ઇમરજન્સી એમ્બ્યુલન્સને ઝડપી રસ્તો આપવા માટે ગ્રીન ચેનલનો ઉપયોગ થાય છે. જો જોખમી રીતે કે ગફલતભરી રીતે વાહન ચલાવવામાં આવે તો સુધારેલા એક્ટ મુજબ લઘુત્તમ કેટલો દંડ થઈ શકે? ઓછામાં ઓછો કેટલો દંડ થાય? જવાબ આવશે ₹1000 થી 5000 સુધીનો દંડ થઈ શકે. ઓછામાં ઓછો 1000, વધુમાં વધુ 5000.
નીચેનામાંથી કઈ જગ્યાએ વાહન પાર્ક કરવું એ કાયદેસર ગુનો બને છે? તો જવાબ આવશે હાઈવે પર વળાંકની નજીક કે ફૂટપાથ પર વાહન પાર્ક કરવું તે ગુનો બને છે. ટેલગેટિંગ એટલે શું? ટેલગેટિંગ જવાબ આવશે આગળ ચાલતા વાહનની એકદમ નજીક પાછળ પોતાનું વાહન ચલાવવું જે જોખમી છે તેને ટેલગેટિંગ કહે છે. ખાસ યાદ રાખજો શબ્દ ટેલગેટિંગ અને એનો મતલબ શું થાય એ પણ. રાઉન્ડ અબાઉટ એટલે કે ગોળ સર્કલ પર પહોંચતી વખતે કયા વાહનને પ્રથમ આગળ વધવાનો અધિકાર છે? જવાબ આવશે જે વાહન સર્કલની અંદર ઓલરેડી ફરી રહ્યું છે તેને આગળ વધવાનો અધિકાર છે. રસ્તા પર એપ્રોચ રોડની સાઇન શું સૂચવે છે? એપ્રોચ રોડની સાઇન જવાબ આવશે મુખ્ય રસ્તા સાથે નાનો રસ્તો જોડાઈ રહ્યો છે. કંડક્ટર લાયસન્સ મેળવવા માટે કયું પ્રમાણપત્ર હોવું અનિવાર્ય છે? ફર્સ્ટ એઇડ પ્રમાણપત્ર એટલે કે ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ, પ્રાથમિક સારવાર સર્ટિફિકેટ હોવું જોઈએ તો કંડક્ટર લાયસન્સ નીકળી શકે. બસમાં મુસાફરી દરમિયાન જો કોઈ વ્યક્તિ બસની છત પર બેસીને મુસાફરી કરે તો તે કઈ કલમ હેઠળ ગુનો બને છે? તો તે કલમ 123 હેઠળ ગુનો બને છે. બાઇક સવાર સિવાય પાછળ બેસનાર વ્યક્તિ માટે હેલ્મેટ પહેરવું કેવું છે? તો ફરજિયાત છે. કાયદા મુજબ બંને માટે ફરજિયાત છે, ચલાવનાર અને પાછળ બેસનાર બંને માટે. વાહનના ધુમાડામાં કયો ઝેરી ગેસ સૌથી વધુ માત્રામાં હોય છે જે પ્રદૂષણ ફેલાવે છે? ઝેરી ગેસ જવાબ આવશે કાર્બન મોનોક્સાઇડ હોય છે. કાર્બન મોનોક્સાઇડ. ટ્રાફિક સાઇનબોર્ડમાં જો લાલ ત્રિકોણની અંદર ઉદ્ગાર ચિહ્ન હોય તો તેનો અર્થ શું થાય? નીચે ફોટો આપેલો છે એવું હોય તો તેનો અર્થ આગળ જોખમ અથવા સાવચેતી રાખવાની જગ્યા છે, એટલે કે આગળ ડેન્જર જગ્યા છે. બસ અકસ્માત થાય ત્યારે મુસાફરોને બહાર કાઢવા માટે કઈ બારીનો ઉપયોગ કરાય છે? તો જવાબ આવશે ઇમરજન્સી વિન્ડો, ઇમરજન્સી બારી જે હોય અથવા ઇમરજન્સી એક્ઝિટ હોય ત્યાં તેનો ઉપયોગ થાય છે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ કમ્પ્યુટર દ્વારા જનરેટ થતા મેમોને શું કહેવાય છે? કમ્પ્યુટર દ્વારા જનરેટ મેમો જવાબ આવશે ઈ ચલણ કહેવાય છે. ઓપ્શન બી. ઘામાંથી વહેતું લોહી બંધ કરવા માટે પ્રાથમિક સારવારમાં શું કરવું જોઈએ? પ્રાથમિક સારવારમાં ઘા પર સાફ કપડાં કે પાટો બાંધી દબાણ આપવું જોઈએ જેથી લોહી નીકળતું બંધ થાય. રસ્તા પર દોરેલી સ્પીડ બ્રેકર એટલે કે બમ્પની લાઇન સામાન્ય રીતે કયા રંગની હોય છે? તો સામાન્ય રીતે કાળી અને બી ઓપ્શન આવશે પીળી અથવા સફેદ લાઇન હોય છે. તમે અહીં જોઈ શકો કાળી અને સફેદ છે, અહીં કાળી અને પીળી છે. આ શેના માટે હોય? તો બમ્પ માટે હોય છે. એ સિવાય આગળ બોર્ડ પણ આવે છે બમ્પ એહિડ, એની આ રીતના નિશાની હોય છે. આ રીતે નિશાની હોય છે બમ્પ હેડની. માઇનર એટલે કે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળક દ્વારા વાહન ચલાવવામાં આવે અને અકસ્માત થાય તો સુધારેલા કાયદા મુજબ જવાબદાર કોણ ગણાય છે? અહીં જવાબ આવશે બાળકના માતા પિતા અથવા વાહનના માલિક છે તે જવાબદાર ગણાય છે. નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં હેન્ડબ્રેકનો ઉપયોગ કરવો અનિવાર્ય છે? હેન્ડબ્રેક લગાવવી જ પડે તો જવાબ આવશે ચઢાણ કે ઢાળવાળા રસ્તા પર વાહન પાર્ક કરતી વખતે હેન્ડબ્રેક લગાવવી ફરજિયાત છે. મોટર વ્હીકલ એક્ટ મુજબ વાહનમાં કયું સાધન સ્પીડ ગવર્નર તરીકે ઓળખાય છે? સ્પીડ ગવર્નર જવાબ આવશે જે વાહનની મહત્તમ ગતિને એક મર્યાદામાં લોક એટલે કે નિયંત્રિત કરે છે તેને સ્પીડ ગવર્નર કહે છે. જેમ કે નવી ઇલેક્ટ્રિક ગાડીઓ આવે છે તો તેમાં મેક્સિમમ સ્પીડ છે તે 25ની અથવા 30ની હોય છે. એને શું કહેવાય? સ્પીડ ગવર્નર્સ કહેવાય. રાત્રિના સમયે હાઈવે પર મુસાફરી કરતી વખતે જો સામેથી કોઈ વાહન ન આવતું હોય તો હેડલાઇટ
કઈ સ્થિતિમાં રાખવી જોઈએ? કોઈ સામે વાહન ન હોય તો હાઈ બીમ પર રાખવી જોઈએ અને વાહન સામેથી આવતું હોય તો લો બીમ પર કરવી જોઈએ. બ્લાઇન્ડ સ્પોટ એટલે શું? બ્લાઇન્ડ સ્પોટ જવાબ આવશે વાહનની આજુબાજુનો એવો વિસ્તાર જે અરીસામાં ડ્રાઈવર સીધા જોઈ શકતો નથી તેને બ્લાઇન્ડ સ્પોટ કહે છે, જે આપણે કારમાં અને બસમાં જોઈ શકીએ. અમુક ભાગ છે તે દેખાતો નથી. જો કોઈ વ્યક્તિ લાયસન્સ વિના વાહન ચલાવતા પકડાય તો મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ ગુનો બને છે? કલમ છે 3/181. ઓપ્શન એ કલમ 3 અને કલમ 181 બંનેમાં. બસ ઉપડતા પહેલાં કંડક્ટરે શું ખાતરી કરવી જોઈએ? તો જવાબ આવશે આપેલ તમામ. એટલે કે બધા મુસાફરોએ ટિકિટ લીધી છે કે નહીં, કોઈ લટકતું નથી તે ચેક કરવું, બસના દરવાજા બરાબર બંધ છે તે ચેક કરવું, આગળનો રસ્તો ક્લિયર છે તે પણ જોવું. ત્યારબાદ તે વિસલ વગાડી અને ડ્રાઈવરને આગળ વધવા માટે કહી શકે છે. હાર્ટ એટેક અથવા શ્વાસ રૂંધાવાના કિસ્સામાં અપાતી CPR સારવારનું પૂરું નામ શું છે? CPR એટલે શું? જવાબ આવશે કાર્ડિયો પલ્મોનરી રિસુસિટેશન. ખાસ યાદ રાખજો, કાર્ડિયો પલ્મોનરી રિસુસિટેશન. રોડ સાઇનબોર્ડ પર જો લાલ ગોળ વર્તુળ ખાલી હોય અને તેની કિનારી જ લાલ હોય તો તે શું સૂચવે છે? જવાબ આવશે બધા વાહનો માટે પ્રવેશ પ્રતિબંધિત છે, નો એન્ટ્રી. એમ્બ્યુલન્સને રસ્તો ન આપવા બદલ મોટર વ્હીકલ એક્ટની સુધારેલી કલમ 194E મુજબ કેટલા દંડની જોગવાઈ છે? એમ્બ્યુલન્સને રસ્તો ન આપ્યો હોય તો કલમ 194E જવાબ આવશે 10,000 સુધીના દંડની જોગવાઈ છે. કંડક્ટર તરીકે ફરજ બજાવતી વખતે યુનિફોર્મ એટલે કે ગણવેશ સાથે શું ધારણ કરવું કાયદાકીય રીતે ફરજિયાત છે? યુનિફોર્મ સાથે જવાબ આવશે કંડક્ટર બેજ હોવું જરૂરી છે. હાઈવે પર દોરેલી સળંગ 2 સફેદ લાઇન શું સૂચવે છે? સળંગ 2 સફેદ લાઇન હોય તો તે ડિવાઈડર જેવું કામ કરે છે. લાઇન ક્રોસ કરવાની સખત મનાઈ હોય છે. જો રસ્તાની ડાબી બાજુએ વાદળી રંગના ગોળમાં ડાબી બાજુ વળતો તીર હોય તો તેનો અર્થ શું થાય? નીચે આપેલો છે ફોટો, એ રીતે હોય તો ફરજિયાત ડાબી બાજુ વળો તેવું થાય છે. કમ્પલસરી ટર્ન લેફ્ટ ડાબી બાજુ હોય તો, જમણી બાજુ હોય તો ફરજિયાત જમણી બાજુ વળો. સ્પીડોમીટર વાહનમાં શું માપે છે? સ્પીડોમીટર શું માપે? વાહનની ચાલુ ગતિ એટલે કે ઝડપ માપે છે, કેટલી સ્પીડમાં વાહન ચાલી રહ્યું છે તે. વાહને કાપેલું કુલ અંતર એટલે કેટલા કિલોમીટર કાપ્યા તે માપવા માટે કયા મીટરનો ઉપયોગ થાય છે? તો તેના માટે ઓડોમીટરનો ઉપયોગ થાય છે. સ્પીડોમીટર અલગ છે, ઓડોમીટર પણ અલગ છે, ખાસ યાદ રાખજો. ચાલુ વાહન હોય ત્યારે તેની સ્પીડ કેટલી છે તે શેમાં બતાવે? તો સ્પીડોમીટરમાં બતાવે છે. અત્યાર સુધી ગાડી કેટલા કિલોમીટર ચાલી છે તે જોવું હોય તો તે ઓડોમીટરમાં બતાવે છે. ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ક્યારે કરી શકાય? મોબાઈલ ફોનનો ઉપયોગ ક્યારેય નહીં. ડ્રાઇવિંગ કરતા હોય ત્યારે મોબાઈલ યુઝ કરવાની સખત મનાઈ છે. મોટર વ્હીકલ એક્ટની કલમ 128 મુજબ ટુ વ્હીલર પર મહત્તમ કેટલા વ્યક્તિ બેસી શકે? ટુ વ્હીલર નામ જ એનું ટુ છે તો જવાબ આવશે 2 વ્યક્તિ. ડ્રાઈવર પ્લસ પાછળ બેસનાર વ્યક્તિ, ટોટલ 2 વ્યક્તિ બેસી શકે છે. 3 વ્યક્તિ બેસે તો તે ગુનો બને છે. ગોળ આકારના ચિહ્નની અંદર 50 લખેલું હોય લાલ બોર્ડર સાથે તો તે શું દર્શાવે છે? તો તે મહત્તમ ગતિ મર્યાદા 50 કિલોમીટર પ્રતિ કલાક સ્પીડ લિમિટ દર્શાવે છે. જો કોઈ વાહનની પાછળ એલ અક્ષર લાલ રંગથી લખેલો હોય તો તેનો અર્થ શું થાય? લાલ કલરનો મોટો એલ લખેલો હોય કોઈપણ ગાડીની પાછળ તો તેનો મતલબ થાય છે લર્નર ડ્રાઈવર, એટલે કે ડ્રાઇવિંગ શીખી રહેલ વ્યક્તિ છે. એલ એટલે લર્નિંગ કરી રહ્યા છે.
બસમાં મુસાફરી કરતા અંધ અથવા દિવ્યાંગ મુસાફરો માટે કંડક્ટરે શું કરવું જોઈએ? તેના માટે સીટ મેળવવામાં અને સ્ટેશન આવે ત્યારે સુરક્ષિત ઉતારવામાં મદદ કરવી જોઈએ. મોટર વ્હીકલ એક્ટ મુજબ કંડક્ટર લાયસન્સ રિન્યૂ કરાવવા માટે કેટલા સમયની છૂટછાટ મળે છે? જવાબ આવશે 30 દિવસ એટલે કે 1 મહિનાની છૂટછાટ મળે છે. જો કંડક્ટર લાયસન્સ છે તે પૂરું થઈ ગયું હોય તો તેને રિન્યૂ કરાવવું હોય તો 1 મહિનો આપવામાં આવે છે. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્ન પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ રહે છે. એ પછી આપણે PDF વિશે પણ વાત કરીશું. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, રસ્તા પર સ્ટોપ સાઇનનો આકાર કેવો હોય છે? 4 ઓપ્શન આપેલા છે, ફોટો પણ છે. જવાબ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી PDF ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં તમે ફ્રીમાં જોડાઈ શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.